માહિતી, જે જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે તે હું મારી મંદમતીથી કે કઈ છંદ, વાક્ય, હાઈકુ, ચોપાઈ કે દોહા દ્વારા રજૂ કરી શકું તેમ નથી. જે મને સદગુરુ આગળથી મળ્યું છે એ કે એની મારી મંદમતીથી ક્યાં બરનું મતિ મંદ છંદ સુકૃત સાહેબ સમ. એટલે અહીંયા કીધું 17મી ચોપાઈમાં કે જે પરમ ગુરુ જેવા સદગુરુ છે એ કે એની હું કઈ રીતે મારી મંદમતીથી વર્ણવી શકું. નેતિ નેતિ જેનું લક્ષ્ય પક્ષ નહીં પાર નિગમ ગમ, કે નેતિ નેતિ કે છે જે નિગમ 4 વેદ કે એને અમે જાણી શકતા નથી, એવી પર નેતિનું પદ એ સદગુરુ આપને આપે છે. કે હવે એ સદગુરુ માટે ને બહુ વખાણ કર્યા અને કહે છે કે મારી મતિની ગતિ કઈ રીતે ચાલે કે જેના વર્ણન કરતા અહીં અહિપતિ એટલે કે શેષનાગ 1000 મુખથી અને બ્રહ્માજી 4 મુખથી વેદનું વાંચન કરે છે, 4 મુખથી વેદની રચના કરે છે અને સરસ્વતી વિદ્યાની દેવી ગણાય છે. તેની મતિ અને એની બુદ્ધિ મનની મોદિતતા ગાય છે. કે મનની મોદિતતા, મનોરંજન કરવામાં એની વાત આલે છે. કે સરસ્વતી પણ ત્યાં મનોરંજન કરે છે. તો કે મનોરંજન ત્યાં પહોંચી નથી શકતું. મનનું રંજન એ અંશનું રંજન નથી. આપણે આખો દિવસ જે કાંઈ રમત કરી, છોકરાની રમત એ અને એનાથી મોટા હોય એની રમત જુદી હોય. છોકરાની રમત છે એમાં કોઈ ગણતરી ન કરીએ આપણે, પણ જો એ જ છોકરાઓ મોટા થઈને ક્રિકેટ રમતા હોય અને ટીવી ઉપર બતાવતું હોય કે આ 20-20 રમે છે, વન ડે રમે છે, તો આખો દેશ જોવા લાગે છે એની પાછળ. તો કે મનોરંજન એ નાના છોકરા જેવી વાત છે અને અંશનું રંજન એ કોણ કરી શકે? અંશને કોણ રમાડી શકે? અંશની કઈ ગતિ છે એ બેયને જુદી પાડે છે. કે અહીંયા એટલે કે સરસ્વતી દેવી પણ બધું મનોરંજન કરે છે આ બાજુનું, એનાથી પણ આ પદ પ્રાપ્ત થાય એવી વાત થતી નથી. આવી વાત મંગલાચરણની અંદર અચરતબા કરી રહ્યા છે.